અંબાજીમાં નાની બાલિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। બાલિકાઓએ ભગવાન શિવજીની કરી પૂજા। બનાસકાંઠામાં યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ। કાંકરેજના ઉણ ખાતેથી 300 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો। એલસીબીની ટીમે યુરિયા સહિત કુલ 12.49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। પાલનપુર એલસીબી પોલીસની ટીમે જિલ્લામાં યુરિયા ખાતરની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે, જેમાં કાંકરેજ તાલુકાના ઉણ ગામે એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા તેમાંથી પાસ પરમિટ વિના ગેરકાયદેસર ભરેલ 300 બોરી યુરિયા ખાતરનો જથ્થો મળી આવતા પોલીસે ખાતર તેમજ ટ્રક મળી કુલ 12.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને રાજસ્થાનની આંતરરાજ્યની બોર્ડરને અડીને આવેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં બિનકાયદેસર અને બિનઅધિકૃત ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઈ પાલનપુર એલસીબી સ્કોડની કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે ઉણ ગામે પાંજરાપુર ગામે આવેલ હાઈવે ઉપર એક આઈસર ટ્રકને રોકાવી ટ્રકની તપાસ કરતા તેમાંથી ₹5,44,249ની કિંમતનો 300 બોરી યુરિયા ખાતરનો જથ્થો ભરેલો મળી આવતા આઈસર ચાલક ભલાભાઈ પરાગભાઈ ચૌધરી રહેઠાણ લક્ષ્મીપુરા અને રાધનપુરા વાળા પાસે આ યુરિયા ખાતરમાંથી કાગળો માંગતા તેની પાસે કોઈ કાગળ ન હોવાનું જણાવતા પોલીસે ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ યુરિયાની ટ્રક મળી કુલ કિંમત ₹12,49,249નો મુદ્દામાલ કબજે કરી યુરિયા ખાતરમાંથી કઈક જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું તે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણાધીન દિયોદર વખા ગોળિયા લુદ્રાને જોડતા માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ તપાસ થશે। અનેક જગ્યાઓ પર માર્ગ બેસી ગયો, કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડી આચરવામાં આવી હોવાની રાવ। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણાધીન દિયોદર તાલુકાના વખા ગોળિયાથી લુદ્રાને જોડતા માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી। માર્ગની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે, પરંતુ શું તપાસ થશે ખરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। માર્ગ અને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ દિયોદર તાલુકામાંથી ચાલતા રસ્તા નિર્માણના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાના કામો કરવામાં આવતા હોય છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। દિયોદર તાલુકાના વખા ગોળિયા લુદ્રા તરફ જોડતો માર્ગ વર્ષોથી કાચો હતો, તેમાં સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે, જેમાં વખા ગોળિયાથી લુદ્રાને જોડતો માર્ગ બનાવાયો છે, પરંતુ રોડની સાઈડમાં પૂરતું કામ કરવામાં આવતું નથી અને અનેક જગ્યાઓ પર ગરનાળા નાખવામાં આવ્યા નથી તો ક્યાંક પ્રથમ વરસાદે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે, જેમાં અનેક જગ્યાઓ પર માર્ગ બેસી ગયો છે। માર્ગ અને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ આ માર્ગ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે, જેની મરામતનો સમય હોય છે, પરંતુ માત્ર 1 કે 2 મહિનામાં માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ કરી બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। આ બાબતે સ્થાનિક આગેવાને જણાવેલ કે છેલ્લા 15 વર્ષથી રોડની માંગણી હતી, તેમાં તાજેતરમાં રોડ મંજૂર થયો હતો, પરંતુ તંત્રની દેખરેખ બહાર કામ કરવામાં આવ્યું છે અને પ્રથમ વરસાદથી જ અનેક જગ્યાઓ પર ખાડા પડી ગયા છે। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું છે। સતત વખા અને લુદ્રા ગામના વ્યક્તિઓની 15 વર્ષની માંગ હતી કે અમારે રોડ થાય। ધારાસભ્યશ્રી અને વિવિધ જગ્યાએ રજૂઆતો કરીને રોડ મંજૂર કરાવરાયો, સતત એનો 6 થી 8 મહિના કામ ચાલ્યું છે। કામ એટલું ધીમે ચાલ્યું છે અને રોડનું કામ એવી રીતનું નથી કર્યું કે જેથી આ રોડ સારો થશે ને। એક હજી તો 3 વરસાદ થયા છે એમાં જ રોડ તૂટી ગયો છે ને હજુ તો 15 દિવસ થયા છે રોડ તૂટી ગયો છે। 2, 4, 5 જગ્યાએ ખાડા પડ્યા છે ને આજુબાજુના ખેડૂતોને બહુ તકલીફ થાય છે। એમને ખેતરોમાં કેવી રીતે પાણી જાય, પાણીનો કોઈ નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ઘરનાળા ટાઈપનું નથી ને જે જગ્યાએ ઘરનાળો નાખ્યો છે ત્યાં પણ પાણીની જવાની વ્યવસ્થા નથી। તંત્રમાં આમાં બહુ તંત્રએ કાળજીપૂર્વક કામ નથી કર્યું, કોન્ટ્રાક્ટરો જોડે કામ નથી કરાવરાવ્યું અથવા કોન્ટ્રાક્ટરો આના પૈસા ખાઈ ગયા છે કે જે રીતે રોડનું કામ સારી રીતે કર્યું નથી। આનામાં તંત્ર કાર્યવાહી કરે અને ચેક કરીને તપાસ કરે અને રોડનું જે પણ હોય કરાવે, નકર અમે 2 ગામોના બધા ખેડૂતો અને વ્યક્તિઓ જઈ અને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરીશું અને આ રોડનું કંઈક નિરાકરણ લાવીશું। રોડ તૂટી પણ ગયો છે, 10 દિવસ જ થયા છે રોડ બન્યાને। 10 દિવસમાં રોડ તૂટવા મળ્યો છે, એટલે આ રોડ લાંબા સમય સુધી ટકવાનો નથી અને આ રોડને તંત્રને ગમે તેની વ્યવસ્થા કરીને અમને આ રોડ રિપેર કરી આપે। અને પહેલાં જે અમે જે આ કોન્ટ્રાક્ટરોને 1-2 વાર અમે વાતે કરી હતી, રજૂઆતે કરી હતી, પણ કે એ તો ભાઈ અમારામાં આવે છે એ રીતે અમે બનાવીએ છીએ અને સતત તમારે એવું હોય તો તમે તમારે જે તમારે કરવું એ કરી શકો એવું અમને કીધેલું છે કોન્ટ્રાક્ટરે, બરાબર છે। એટલે આ સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપી અમારા રોડની ગમે તેની વ્યવસ્થા કરે અને અમને રોડ સારો બનાવી આપે। આધુનિક યુગમાં સરહદી વિસ્તારમાં 6 એકરમાં ફળફળાદી વૃક્ષો વાવી છેલ્લા 1 વર્ષથી હોસ્પિટલમાં દાખલ દર્દીને
ઓર્ગેનિક નિઃશુલ્ક ફળ આપી રહ્યા છે ને બીજા ખેડૂતો વેપાર અર્થે બાગાયતી ખેતી કરે છે ને અહીંયા સેવા માટે બાગાયતી ખેતી કરાય જેની ચર્ચા ચોરને ચોટે. આમ તો કલયુગ છે, કોઈના માટે કશું કરતું નથી. દીકરો બાપ માટે અને બાપ દીકરા માટે પણ સમાજની લાજે કંઈક કરે છે. પણ જો થરાદ તાલુકાના બુડનપુર ગામના પરોપકારી એવા અતિત ગુલાબગીરીની વાત કરવામાં આવે તો કંઈક નોખું જ સામે આવ્યું છે ને ગુલાબગીરી એ 6 એકરમાં ફળફળાદી વૃક્ષોનું વાવેતર કર્યું અને એ પણ સેવા માટે દર્દીઓને ઓર્ગેનિક ખાતરથી પકવેલ તાજા નિઃશુલ્ક ફળ મળીએ ઉમદા આશય સાથે 6 એકરમાં 52 જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વેચાણ કરીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપ્યા છે અને કલયુગ છે પણ માણસની માનવતા હજુ જીવે છે. વાત આજે ગુલાબગીરીએ પૂરી કરી. ગુલાબગીરીએ 6 એકરમાં કેરી, ચીકુ, જામફળ, લીંબુ, ફાલસા, ખારીક, દાડમ જેવા ફળોનો ઉછેર કરીને રોપા ઉપર આવેલ તમામ ફળોનું વિતરણ કર્યું અને સાથોસાથ ગુલાબગીરી હંમેશા જનસેવામાં પ્રભુ સેવામાં માનનારા હોવાથી દર્દીઓને આર્થિક સહાય પણ દવા માટે આપી રહ્યા છે ને જરૂરિયાતમંદ લોકોને દર માસે 20 પરિવારોને રસોડાની સામાન આપી રહ્યા છે ને થરાદ તાલુકાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે ને ગુલાબગીરી ખેતી કરીને કરોડોના આશીર્વાદ મેળવી રહ્યા છે. ગુલાબગીરી આમ તો આર્મી મેન છે પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઓર્ગેનિક ખેતીની પ્રેરણા લઈને સદગુરુના વિચારોનો અમલ કરી પોતાની જ ફોર્મમાં ઓર્ગેનિક ફળઝાડની બાગાયતી ખેતીની શરૂઆત કરીને સેવાર્થે ગુલાબગીરીની આ સેવા માટેની બાગાયત ખેતી અને ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડે છે. બધી ખેતી કમાવા હોતી નથી, ક્યાં ખેતી સેવા માટે પણ કરી શકાય એમ છે. 2022માં શંકરભાઈ ચૌધરી સાહેબ અમારે ધારાસભ્ય બન્યા. એના પછી એમણે ઓર્ગેનિક ખેતી કરો અને વારંવાર એમની સભાઓમાં મિટિંગોમાં ભાર મુકેલ નર્મદાવન બનાવવાનો. એના પછી સદગુરુ બાપાને લાવલ તો પદ્ધતિસર ખેતી કરવાનું એવું પણ બધું સમજાવેલ. તો મેં એમની પ્રેરણાથી મારા ફાર્મમાં જ 6 એકરમાં 1100થી 1500 જેટલા ફળફળાદી વૃક્ષો કર્યા છે અને એના જે ફળ ફ્રૂટ આવે છે એ હું હોસ્પિટલમાં નિઃશુલ્ક આપું છું અને હું હોસ્પિટલને લગતી અનેક પ્રકારની બીજી પણ સેવાઓ કરું છું. હાલ કળયુગ ચાલે છે, કોઈનું નથી, ત્યારે આ બાપજીએ 6 એકર જમીનમાં ફળાઉ ઝાડ વાવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે. બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે. ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવ્યું છે. બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે. ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ જોયા વિના સતત સેવામાં દોડતો માણસ છે. જે લોકો કહે છે કે આ કળયુગ છે, પણ આ કળયુગ બાપજીને તો પણ સતયુગના દર્શન કરાવ્યા છે. જે અહીંયા 6 એકર જમીનમાં અલગ અલગ એટલે કે 52 પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે. આજના જે કળયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે. ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલ જે દર્દીઓ છે એમને પણ નિઃશુલ્કપણે ફળો આપી રહ્યા છે. પ્રવીણભાઈ ચૌહાણ, થરાદ. જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી. સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે 16 વર્ષીય કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા, જેના પગલે આરોગ્ય વિભાગને જાણ થતાં કિશોરના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે કિશોરને ઝાડા ઉલટી ચક્કર આવતા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ દોડતું થયું. દેવધર ઉત્તર ગુજરાત વીજ કંપનીના પ્રાંગણમાં જેફર ગોગા મહારાજની રમેલ અને હવન યજ્ઞ યોજાયો. દેવધરના યુજીવીસીએલ કચેરી ખાતેના પ્રાંગણમાં બિરાજમાન જેફર ગોગા મહારાજના શુક્રવારે રાત્રે રમેલ કાર્યક્રમ અને શનિવારે સવારે ગોગા મહારાજનો હવન યજ્ઞ યોજાયો હતો. દિયોદર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપનીની જ્યારથી સ્થાપના કરવામાં આવી છે ત્યારથી દિયોદર કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વર્ષોથી બિરાજમાન જેફર ગોગા મહારાજના રમેલ અને હવન યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે રાત્રે જેફર ગોગા મહારાજના રમેલ અને શનિવારે સવારે હવન યજ્ઞ યોજાયો હતો, જેમાં દિયોદર યુજીવીસીએલ કચેરીના વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને ગોગા મહારાજના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હવન યજ્ઞ કાર્યક્રમમાં આહુતિ આપી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગોગા મહારાજના સેવકો ભોજન પ્રસાદીનો અને દર્શનનો લાભ લીધો હતો.
પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સાંસદ સભ્ય અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી. કલેક્ટર વરુણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ, રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી, વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવામાં જણાવ્યું. બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાદી, અનિકેત ઠાકર, પ્રવીણભાઈ માળી, અમૃતજી ઠાકોર, જિગ્નેશભાઈ મેવાણી, માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ, જેમાં જમીન માપણી, રિસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીના નવીન મકાન, રિનોવેશન, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે અને પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ, કેનાલોની સફાઈ અને ગેરકાયદેસર ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે ચર્ચાની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી. પાલનપુર શહેરમાં ધરોઈ આધારિત પાણી પુરવઠો 2 દિવસ બંધ રહેશે. પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી જાણ કરી પાલનપુર શહેરને ધરોઈ આધારિત પાઇપલાઇનની પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે આગામી 2 દિવસ માટે પાણી બંધ રાખવામાં આવશે તેની પાણી પુરવઠા દ્વારા પત્ર લખીને પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાલનપુર દ્વારા ધરોઈથી આવતું પાણી પાલનપુર શહેરને આપવામાં આવી રહ્યું છે. જો 2 દિવસ પાણીની પાઇપ અને પંપ રિપેરિંગ કામગીરીને લઈને 2 દિવસ સુધી પાલનપુર શહેર માટે પાણીની બંધ રાખવામાં આવશે અને આગામી 22 અને 23 જુલાઈ પાલનપુર વાસીઓને ધરોઈ આધારિત પાણી નહીં મળે, જે મામલે પાણી પુરવઠા વિભાગ દ્વારા પત્ર લખીને પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરામાં ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો. સાંસદ બન્યા બાદ પ્રથમવાર ધાનેરા તાલુકાની મુલાકાતે ગેનીબેન ઠાકોર આવતા મામેરાની માતર ખવડાવીને કાર્યકર્તાઓનો આભાર દર્શન કર્યા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનો કાર્યક્રમમાં જોડાયા. ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને હાકલ કરી કે જાતિવાદ અને કોમવાદ રાજકારણમાંથી ઉઘાડી ફેંકી દો. સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર હાલ બનાસકાંઠાના વિવિધ તાલુકા મથકની મુલાકાત અને સત્કાર સમારોહમાં હાજરી આપી રહ્યા છે. આજે ધાનેરા તાલુકા ખાતે પણ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્કાર સમારંભમાં જોડાયા. ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સૂચન કર્યું કે જાતિવાદને રાજકારણમાંથી ઉખાડી ફેંકો અને જાતિવાદને રાજકારણમાં કોઈ સ્થાન હોવું ન જોઈએ. જોકે દરેક સમાજે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના મને ચૂંટણી જીતાડી છે. હજુ સુધી ભાજપને આ હાર નથી પચતી. એ લોકો ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી ગણતા. એ લોકોને અફસોસ એ બાબતનો છે કે આટલું ખોટું કર્યા, આટલા ખર્ચા કર્યા છતાં પણ હાર્યા છે. આ ચૂંટણીમાં ખોટું થયું છે. ડેરીના માધ્યમથી હોય કે પછી પોલીસના માધ્યમથી હોય કે દરેક વિધાનસભા સીટ દીઠ 10,000ના વોટ ખોટા કર્યાના ગેનીબેન ઠાકોરે દાવો કર્યો. જે વ્યક્તિ કે સમાજો કોમવાદ કરશે તેના પગમાં આવશે. કોમવાદની જગ્યાએ પક્ષને ચલાવો તેવી કાર્યકર્તાઓને સૂચન પણ કર્યું. વહીવટીતંત્ર તમારી સાથે ખોટું કરશે તો તમે તમારી સાથે રહેશે, લડશું તેના ખાતરી પણ આપી હતી. અન્યાય સામે લડવું એનું નામ જ ગેનીબેન. સાથે સાથે ગેનીબેન ઠાકોરે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીમાં કાર્યકર્તાઓને કમર કસી તૈયાર રહેવા હાકલ કરી. એકજૂથ થઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બને તેવા પ્રયાસ પર અપીલ કરાઈ. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વિવિધ વિભાગોના અધિકારીઓને અભ્યાસક્રમમાં સમાવેશ ભાગવત ગીતાના વિરોધ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર ખાતે પણ શ્રીમદ ભાગવત ગીતાના જ્ઞાનનો વિરોધ કરનારા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત સરકારના નિર્ણયને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને સમર્થન આપ્યું હતું અને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વગર ભગવદ્ ગીતા જ્ઞાનના અભ્યાસક્રમ ચાલુ રાખવાની શૈક્ષણિક સંઘે માંગ કરી હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં ભાગવદ્ ગીતા જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો. શાળાઓમાં અભ્યાસમાં લેવાયેલા ભગવદ્ ગીતા જ્ઞાન સામે અમુક લોકોએ નોંધાવ્યો વિરોધ. શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારાઓ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાન ચાલુ રાખવા માંગ કરાઈ.